જે જમીન અત્યાર સુધી જંગલ હતી એ હવે મહેસૂલી જમીન બની ગઈ છે અને માઇનિંગ માફિયાઓને છૂટો દોર મળી જવાનો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો તેમાં એક નિયમ બનાવવામાં આવ્યો છે કે 100 મીટર કરતા વધારે ઊંચાઈ હશે એને જ હવે પહાડ ગણવામાં આવશે. અને આ હિસાબે જોઈએ તો રાજસ્થાન અને એની આજુબાજુના અરવલ્લીની પર્વતમાળાનો જે 90% હિસ્સો છે તે આ નિયમની બહાર છે, એટલે કે ત્યાં માઇનિંગ આસાનીથી કરી શકાશે. હવે આ માત્ર પર્વતમાળાઓ નથી, પરંતુ આ એક મોટું કામ કરે છે ઉત્તર ભારતના ફળદ્રુપ મેદાનો અને ગુજરાત બાજુ જે રણને આગળ વધતું અટકાવે છે, સાથે સાથે જળ સંચયનું પણ મોટા પ્રમાણમાં કામ કરે છે. જે નદીઓ હરીભરી રહે છે એમાં પણ મોટો રોલ છે તે અરવલ્લીની પર્વતમાળાઓનો હોય છે. ત્યારે આ નિર્ણય થકી માઇનિંગ માફિયાઓ જો બેફામ બનશે તો જે પાણી પહેલા પહાડ બાંધવાની વાત હોય છે એ પહાડને અત્યારે આપણે તોડી રહ્યા હોય એ પ્રકારનો આ નિર્ણય છે. સમગ્ર બાબતે કંઈક થવું જોઈએ, કંઈક જે પોઝિટિવ પગલાં છે તે લેવા જોઈએ, તો આપણે જે આપણી આ કુદરતી સંપદા છે તેને બચાવી શકશું. સમગ્ર મામલે આપનું શું કહેવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવશો.